અત્યાર સુધી મોસમનો કુલ 10% વરસાદ. આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. સુરતમાં સાંબેલાધાર વરસાદ તો સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી હાલાત. હું હંમેશા મારા નામ પર જીત્યો છું. ભાજપ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા બાદ બોલ્યા કુંવરજી બાવળિયા. અમદાવાદ ગેંગરેપ કેસમાં સીઆરપીસી કલમ 164 હેઠળ લેવાયું પીડિતાનું નિવેદન તો પીડિતાના પિતાએ સીબીઆઈને કેસ સોંપવાની અરજી ખેંચી પરત. દાદરાનગર હવેલીમાં જીવના જોખમે શાળાએ જવા મજબૂર. ચેકડેમ પર જીવના જોખમે ચાલવા બન્યા મજબૂર. વડોદરાના પશ્ચિમ ઝોનમાં સામે આવ્યો વિચિત્ર કિસ્સો. અરજદાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના પગ પકડતો જોવા મળ્યો. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારમાં વાત કરીએ. ગાંધીનગર ખાતે વેધર વોચ કમિટીની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં પડેલા વરસાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. જેમાં અત્યાર સુધી મોસમનો કુલ 10% વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયાઈ વિસ્તારમાં વરસાદની આગામી 2 દિવસમાં આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે વેધર વોચ કમિટીની બેઠક મળી હતી અને આ બેઠકમાં અત્યાર સુધીના વરસાદ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોસમનો અત્યાર સુધી 10% જેટલો વરસાદ નોંધાયો છે. આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, આજે ગાંધીનગર ખાતે વેધર વોચ કમિટીની જે બેઠક મળી હતી, ખાસ કરી કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ આ બેઠકમાં? જી બિલકુલ જી મનીષા, ખાસ કરીને વાત કરવામાં આવે તો વેધર વોચ કમિટીની બેઠક આજે મળી હતી. વેધર વોચ કમિટીમાં સેનાના 3 પાંખના અધિકારીઓ સાથે જ મહેસૂલ વિભાગના અધિકારીઓ જે છે તે ઉપસ્થિત રહેતા હોય છે. સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે. આ બેઠકની અંદર જો મુદ્દાઓની વાત કરવામાં આવે તો આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે જેની અંદર ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. જે રીતે આંકડાઓ છેલ્લા સવારે 8 વાગ્યાથી જે સાંજે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડાઓ પર પણ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ ભારે જોવા મળી રહ્યો છે. જે વરસાદની જ્યાં સુધી ઉત્તર ગુજરાતની વાત છે તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ છે, પરંતુ સારી માત્રામાં પાટણ અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. મહત્વની બાબત છે કે આ તમામ સંદર્ભોને લઈને જે છે તેના ઉપર ચર્ચા કરવામાં આવી અને જે વિવિધ વિભાગોના સંકલન બાબતે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી. આભાર મેહુલ, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. 84માં સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે સુરત શહેરમાં 4 ઇંચ, કામરેજમાં 4 ઇંચ, બારડોલીમાં 2 ઇંચ તેમજ પલસાણામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. સુરતમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. સુરત શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. કામરેજમાં 4 ઇંચ, બારડોલીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. પલસાણામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો. સુરતમાં સવારથી વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી. ભારે વરસાદથી શહેરના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. વરાછા, યોગી ચોક, ઉધના, ડિંડોલી, પાંડેસરા, લીંબાયત અને પૂણા ગામમાં પણ ભારે વરસાદ પડ્યો તો અર્ચના સર્કલ, પાલપુર, જકાતનાકા વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. સુરતમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. એમ નહીં પરંતુ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 8 થી 10માં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ અત્યારે બપોરે લગભગ 1:30-2 વાગ્યાના સુમારે પણ ફરીથી એક વખત ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આ દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. પરંતુ આવું વાતાવરણ સમગ્ર સુરત શહેરનું છે. સુરત શહેરમાં ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં વરાછાના યોગી ચોક વિસ્તાર હોય, પૂણા કુંભારિયા રોડ હોય, ડિંડોલી, ઉધના, લીંબાયત, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાંથી પસાર થતી
5 થી વધુ ખાડીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. તેને લઈને હજારો પરિવારો અત્યારે ચિંતામાં મુકાયા છે, કારણ કે જો આ વરસાદ આગામી 2-3 કલાક સુધી ચાલુ રહેશે તો આ ખાડીઓ ઓવરફ્લો થશે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતરિત કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે. પરંતુ જે રીતે અત્યારે એક બીજી વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર આ વર્ષે પ્રી મોન્સૂન કામગીરીમાં તદ્દન નિષ્ફળ ગયું છે. તે આજે સવારથી વરસી રહેલા વરસાદમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેમેરામેન રાજુ લિંબાસિયા સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. સુરત અને મુંબઈમાં ભારે વરસાદના પગલે સુરત રેલવે સ્ટેશન પર કેટલાક મુસાફરો રજડી પડ્યા છે. મુંબઈ અને સુરત વચ્ચેનું રેલ વ્યવહાર ખોરવાતા મુસાફરો અટવાયા. જ્યારે વરસાદથી તમામ ટ્રેનો રદ કરવામાં આવી, ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કરાયા. સુરતમાં પડેલા ભારે વરસાદની અસર વાહન વ્યવહાર પર પણ પડી હતી, તો આ તરફ મુંબઈ સુરત વચ્ચેનું રેલ વ્યવહાર પણ ખોરવાયો હતો. કેટલાક મુસાફરો રેલવે સ્ટેશન પર જ અટવાઈ ગયા હતા, કારણ કે ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી, તો મોટાભાગની ટ્રેનોને ડાયવર્ટ પણ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને આજે હાલાકીનો સામનો કરવો પડ્યો. एक्सप्रेस से बॉम्बे जाकर वहाँ से बेंगलोर के लिए बैठने की टिकट है हमारे पास, और यहाँ आए तो पता चला गाड़ियाँ लेट चल रही है. फिर पता चला कि भाई गाड़ी वलसाड़ तक ही जाएगी. अभी वो गाड़ी यहाँ सूरत में ही रोक दी है. अभी हम यहाँ से हमको वापस शाम को बेंगलोर के लिए गाड़ी पकड़नी है, तो हम पूरी दुविधा में है कि कैसे क्या करें. 25 टिकट है, 1 लाख 2 किलो हो तो कोई कुछ भी कर लेता. ये परेशानी हो रही है. लेकिन अब ये इस परेशानी के लिए किसको दोष दें? रेलवे को दें कि सरकार को दें, ये हमको नहीं पता है किसको दोष दें. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ આજે સવારે મુંબઈના અંધેરી ખાતે એક રેલવે ઓવરબ્રિજનો કેટલોક ભાગ તૂટી પડતા સમગ્ર સુરત અને મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. તેને લઈને હજારો મુસાફરો આજે સવારથી અટવાયા છે. જે લોકોને જાણકારી નથી એ લોકો આજે વહેલી સવારથી અહીંયા રેલવે સ્ટેશન પર આવ્યા, ત્યાર પછી તેઓને ખબર પડી રહી છે, જાણકારી મળી રહી છે કે તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો સુરતમાં ઓછામાં ઓછી 4 ટ્રેનો અહીંયા સુરત મુંબઈ વચ્ચે અત્યારે રદ કરવામાં આવી છે. એ ઉપરાંત 15થી વધુ ટ્રેનોના રૂટ અત્યારે ટૂંકાવી દેવામાં આવ્યા છે. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર એક્સપ્રેસને જે મુંબઈ સુધી જતો હતો તેને સુરત સુધી અટકાવી દેવામાં આવ્યો છે અને સુરતથી ફરીથી પાછા પોરબંદર જશે. આ ઉપરાંત રાજધાની એક્સપ્રેસ છે, તે ફિરોઝપુર જનતા છે, પશ્ચિમ એક્સપ્રેસ છે, આ તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા તો 10 થી 12 કલાક જેટલો મોડી ચાલી રહી છે. અને સૌથી વધારે મહત્વની બાબત એ છે કે છેલ્લા 8 કલાકથી આ માથાકૂટ મુસાફરોને ચાલી રહી છે. મુસાફરોને કોઈ વિગતો તાત્કાલિક ધોરણે મળી રહી નથી અને જે લાંબા અંતરની ટ્રેનો હતી એ ટ્રેનો રદ થવાને કારણે કેટલાક મુસાફરોને સુરતથી મુંબઈ અને મુંબઈથી અન્ય ટ્રેનોનું જે કનેક્શન હતું એ તમામ મુસાફરો અત્યારે સુરત રેલવે સ્ટેશન પર રજળી પડ્યા છે. કેમેરામેન રાજેશ લિંબાસિયા સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતમાં વરસાદી પાણી ભરાયા. પૂના ગામના યોગી ચોક, યોગીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવાથી વાહનો સહિત લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો અને જેના કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. યોગી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. જામનગરના હમાપર ગામે ધોધમાર વરસાદ પડ્યો. મોસમના પહેલા ભારે વરસાદથી જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ. 3 કલાકમાં 3 ઇંચ વરસાદથી રસ્તાઓ ધોવાઈને નહેરમાં ફેરવાઈ ગયા. કોચવે અને રસ્તાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જોકે બીજી તરફ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. જામનગરના હમાપર ગામના આ દ્રશ્યો છે. એક જ વરસાદમાં રસ્તાઓ ધોવાય,
નહેર સમા બની ગયા છે। 3 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયું। હમાપર ગામે જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા અને પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ, કારણ કે રસ્તાઓ જાણે કે નહેર બની ગયા, જે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો। પરંતુ સિઝનનો જે પ્રથમ વરસાદ 3 કલાકમાં 3 ઇંચ વરસાદ થતા એક તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી, કારણ કે આ વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। રાજ્યમાં બદલાયેલા હવામાનની અસર હવે ગીર સોમનાથમાં પણ જોવા મળી છે। વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી। વેરાવળના બજાર વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તો ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ તો ભેટાડી, પડવા, માથાસુરિયા, ગુણપુરા, ખંડેરી, લુંભા સહિતના વિસ્તારમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ગીર સોમનાથમાં પણ વરસાદ વરસ્યો અને જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વેરાવળની બજારમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા। ભેટાળી, પડવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। લુભા સહિતના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વલસાડ જિલ્લામાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। ધરમપુર ઉમરગામમાં ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠી। વલસાડમાં 1 ઇંચ, પારડીમાં 2 ઇંચ, વાપીમાં 4 ઇંચ, ઉમરગામમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા ધરતીપુત્રો સહિત સ્થાનિકોમાં પણ ખુશીની લહેર જોવા મળી। તો આ તરફ રાજકોટના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। થોડા સમયના સામાન્ય વિરામ બાદ ગાજવીજ સાથે ફરી વરસાદ શરૂ થયો। રાજકોટના કોટડા સાંગાણી પંથકમાં ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યારે રામોદ ગામમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા। વાવણી લાયક વરસાદ પડતા કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ। રાજકોટમાં થોડા સમયના વિરામ બાદ આજે ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ। વિરામ બાદ વરસતા વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા હતા। તો રાજકોટ જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો આ તરફ મહીસાગરના ગ્રામીણ વિસ્તારમાં 2 દિવસના વિરામ બાદ ફરીથી પવન સાથે ભારે વરસાદનું આગમન થયું છે। મહીસાગરના ખાનપુર અને કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો, તેમજ રાજસ્થાન સરહદના ગામડાઓમાં પણ વરસાદી ઝાપટાઓ પડ્યા। મોરબીના ટંકારા નજીક ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા। ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા તો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અનેક જગ્યાએ વાહનો ફસાઈ જવાના પણ સમાચાર મળ્યા। તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જ્યારે ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો। આ તરફ જૂનાગઢના ગીર સોમનાથ ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા।
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયાએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ ઓપી કોહલીએ બાવળિયાને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. શપથવિધિ સમારંભમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સરકારના વિવિધ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા. તો શપથવિધિ બાદ ભાજપ અને કોળી સમાજના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા. બાવળિયાને પૂર્વ મંત્રી શંકર ચૌધરીની ઓફિસ ફાળવવામાં આવી છે અને આવતીકાલે વિધિવત ખાતાની ફાળવણી કરવામાં આવશે. બીજી તરફ સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ બાવળિયાને શિક્ષણ, મત્સ્ય અને વાહન વ્યવહાર ખાતું મળી શકે છે. જાહેર જીવનમાં મારી જિંદગીના કિંમતી વર્ષો, યુવાનીના કિંમતી વર્ષો લોહી અને પરસેવો એક કરીને મેં વિસ્તારના મતદારોનો વિશ્વાસ કેળવ્યો છે. હું અત્યાર સુધી ચૂંટાઈને આવ્યો એ ફક્ત કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર નહીં, મારી જાત મહેનત અને લોકોનો વિશ્વાસ ઊભો કર્યો એને કારણે હું આવ્યો છું. જે લોકો ગદ્દાર શબ્દ વાપરવાવાળા છે એણે પહેલાં પોતાનું મોઢું અરીસામાં જોઈ લેવું જોઈએ કે જે માણસે પોતાની જાત ઘસી નાખી છે એ માણસને એ પક્ષ તરફથી કામ કરવા માટેનો તક અને મોકો ન અપાય તો સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક થોડી નારાજગી હોય. અમારે કામ કરવું છે, પણ કામ કરવા માટેનો જો તક ને મોકો ન મળતો હોય તો, અને એવું પણ કહેવામાં આવે કે હવે એ 50 વર્ષથી ઉંમરના, પણ આજે હું 50 ને 45 વર્ષનો યુવાન હોય એથી પણ વધારે આજે હું કામ કરું છું. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા જસદણના ધારાસભ્ય અને કોળી નેતા કુંવરજી બાવળિયાએ અંતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધું. બાવળિયાને રાજ્યપાલે રાજભવન ખાતે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા. આમ ભાજપમાં જોડાયાના માત્ર 4 કલાકમાં જ બાવળિયાને મંત્રી પદ મળી ગયું છે. સામાન્ય રીતે સ્વર્ણિમ સંકુલ 1માં કેબિનેટ મંત્રીઓની ઓફિસ આવેલી છે, પરંતુ બાવળિયાને સ્વર્ણિમ સંકુલ 2માં પૂર્વ મંત્રી શંકર ચૌધરીની કેબિનેટ આપવામાં આવ્યું છે, જેના કારણે કોળી સમાજમાં પણ ખુશીની લહેર જોવા મળે. આ તરફ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે. પરેશ ધાનાણીએ કહ્યું કે કોંગ્રેસમાં વ્યક્તિગત કકડાટ ઉભો કરનાર લોકો હવે ગયા છે. વ્યક્તિગત સ્વાર્થ માટે કકળાટ કરનારા લોકોને કોંગ્રેસ પક્ષ આજે એ ચેતવણી પણ આપવા માંગે છે કે 125 વર્ષ જૂની આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા એ આઝાદીનો વિચાર છે. આની અંદર જેને આવવું હશે એ આવનારા મિત્રો માટે પણ દરવાજા ખુલ્લા છે, અને કોઈ મિત્રો નિજી સ્વાર્થ માટે 125 વર્ષ જૂની એક વિચારધારા, આઝાદીની વિચારધારા એને દબાવવાનો પ્રયાસ કરશે તો આવતા દિવસોમાં સત્તા કરતા શિસ્ત એ ખૂબ મહત્વની છે. એ રાષ્ટ્રીય નેતૃત્વનો સંદેશો પણ અમે કોંગ્રેસ પરિવારને આપ્યો છે. કુંવરજી બાવળિયા પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. તે કારણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બાવળિયા પર અને ભાજપ પર તીખા પ્રહાર કર્યા. ચાવડાએ જણાવ્યું કે અત્યાર સુધી જે પક્ષે કુંવરજી બાવળિયાને પદ આપ્યું, હોદ્દો આપ્યો, આજે એ જ પાર્ટી સાથે દગો કર્યો છે. ભાજપ અને કુંવરજી બાવળિયાએ જનતાને હિસાબ આપવો પડશે. સાથે આક્ષેપ કર્યો છે કે મંત્રી પદ માટે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. ભાજપ સરકાર દ્વારા છેલ્લા 22 વર્ષના શાસનમાં ગુજરાતમાં બક્ષીપંચ સમાજને ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે. એ શૈક્ષણિક, આરોગ્ય, નોકરીઓ, વિકાસ અને તમામ ક્ષેત્રે બક્ષીપંચ સમાજને જ્યારે આ સરકાર દ્વારા અન્યાય થતો હોવા છતાં પણ પોતાની સત્તા લાલસાને કારણે પોતે મંત્રી પદ મેળવવા આજે સમાજ અને પક્ષ સાથે દ્રોહ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. દુઃખદ બાબત છે. આવનારા સમયમાં સમાજ પણ હિસાબ માંગશે અને મતદારો પણ હિસાબ માંગશે કે જે કારણથી અમે તમને મત આપ્યા હતા, જે કારણથી અમે તમને નેતા ચૂંટ્યા હતા અને જે વિશ્વાસ સાથે પક્ષ અને પ્રજાએ તમને આટલા સર્વસ્થાન સુધી પહોંચાડ્યા હતા, ત્યારે તમામનો જે વિશ્વાસઘાત થયો છે એના આવનારા સમયમાં પ્રજા કુંવરજીભાઈ અને ભારતીય જનતા પાર્ટી બંને પાસેથી હિસાબ માંગશે. અંદર ખાને ભારતીય જનતા પાર્ટી સાથે અમને કદાચ સત્તાની સાંઠગાંઠ માટેની સોદાબાજી ચાલતી હશે. મંત્રી પદ મેળવવાનું જ્યારે નક્કી થયું ત્યારે એમણે પક્ષ સાથે આજે દ્રોહ કરીને પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
આવનારા સમયમાં જે બક્ષીપંચ સમાજને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટો અન્યાય કર્યો છે એ ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી પદ માટે પ્રજાનો દ્રોહ કર્યો છે એનો લોકો જવાબ આપશે. તો આ સાથે આજે ગુજરાતમાં રોકાશું વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પીડિતા પર ગેંગરેપ કેસ મામલે આરોપી વૃષભ મારુ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે. વૃષભ મારુની સાથે ગૌરવ દાલમિયા અને યામિની પણ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયા છે. આ ત્રણેયને કેસમાં આરોપી બનાવાયા છે. ક્રાઇમ બ્રાન્ચમાં વૃષભ મારુએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વૃષભ મારુનું કહેવું છે કે જે સમયે ઘટના બની તે સમયે હું મધ્યપ્રદેશમાં હતો. સાથે વૃષભે જણાવ્યું કે તે પીડિત યુવતીને જાણતો પણ નથી. ત્યારે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મને અને મારા અસીલને ક્રાઇમ બ્રાન્ચ તેમજ ગુજરાત પોલીસ પર પૂરો વિશ્વાસ છે. મારા અસીલે જો ગુનો કર્યો હશે તો એ આમાં તસ્કીરવાર નિવાડ થશે, પણ એને જો કંઈ નહીં કર્યું હોય તો એમાં ક્લીન ચીટ મળશે એવા એની પાસે સફિશિયન્ટ એવિડન્સ છે. ફરિયાદી જે વિક્ટીમ છે એને મારો અસીલ ઓળખતા પણ નથી અને એ પણ કહે છે કે મેં વિક્ટીમ સાથે મુલાકાત નથી કરી, વિક્ટીમે મારી જોડે ક્યારે મુલાકાત નથી કરી, ક્યારે અમે મળ્યા હોય એવું પણ બન્યું નથી. પણ હવે આવનારા દિવસોમાં તપાસ કર્યા પછી જ પોલીસ અધિકારી દ્વારા જે કંઈ નિવેદન આવે કાં તો જે તપાસમાં ખુલે એ આગળની પ્રોસિજર એના પછી અમે આગળની કાર્યવાહી કરીશું. અમદાવાદના સેટેલાઇટમાં ગેંગરેપ મામલે પીડિતાના પિતાએ હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચી છે. કેસની તપાસ સ્વતંત્ર એજન્સીને સોંપવાની માંગ કરતી અરજી પીડિતાના પિતાએ કરી હતી, પરંતુ કેસની તપાસમાંથી જે કે ભટ્ટને હટાવતા પીડિતાના પિતાએ સંતોષ વ્યક્ત કર્યો અને હવે પોતાની અરજી તેમણે હાઈકોર્ટમાં પરત ખેંચી છે. બીજી તરફ આજે મેટ્રો કોર્ટમાં પીડિતાનું નિવેદન પણ લઈ લેવામાં આવ્યું. માતા પિતાનો અને પીડિતાનો જે અસંતોષ હતો તેનો મુખ્ય મુદ્દો દૂર થઈ ગયો. બીજું કે 164(5)ની સ્ટેટમેન્ટ લેવા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ તેમને રજૂ નહોતા કર્યા અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે 24 કલાકમાં કરવા જોઈએ. તો ગઈકાલથી આજ સુધીના 24 કલાકમાં આજે 3 વાગ્યા પછી મેજિસ્ટ્રેટ સમક્ષ 164(5)ના સ્ટેટમેન્ટ માટે પીડિતાને રજૂ કરવામાં આવેલ છે. એક તરફ રાજ્ય સરકાર ભણશે ગુજરાતના જોરશોરથી નારા લગાવી રહી છે, ત્યારે દાદરા નગર હવેલીમાં જીવના જોખમે શાળાએ જવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. આટલા ભારે વરસાદમાં પણ ચેકડેમ પસાર કરી બાળકો શાળાએ ભણવા જાય છે. ધસમસતા પાણીના પ્રવાહમાં બાળકો ચેકડેમ પરથી ભણવા જાય છે. સાથે વાલીઓ પણ પોતાનું કામ છોડી દરરોજ શાળામાં બાળકોને મૂકવા જાય છે. વાલીઓ બાળકોને ઉંચકીને ચેકડેમ પસાર કરાવી રહ્યા છે, છતાં શિક્ષણ મંત્રી દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા નવો પુલ બનતા પહેલા જ જૂનો પુલ તોડી પાડ્યો હતો. હાલ નવા પુલનું કામ ચાલી રહ્યું છે, છતાં શાળાએ જવા માટે બીજો કોઈ રસ્તો બનાવ્યો નથી. ત્યારે અહીં સવાલ એ થાય છે કે આવી રીતે બાળકો ભણશે? શું આમ ગુજરાત ભણશે? સરકાર કેમ અંતરિયાળ ગામડાઓમાં વિકાસ નથી કરતી? તમામ પ્રકારના સવાલ અહીં ઉઠી રહ્યા છે. પાણીની સમસ્યા હલ કરાવવા અરજદારે અધિકારીના પગ પકડ્યા હતા. અરજદારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીના અલ્પેશ મજમુદારના પગ પકડી રજૂઆત કરી હતી. પાણી માટે અધિકારીના પગે પડતા સ્થાનિકોનો વિડીયો વાયરલ થયો હતો. વડોદરા પશ્ચિમ ઝોન વિસ્તારમાં પાણીની સમસ્યા છે. પાણી ન મળતા લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળે. તો આ સાથે આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો.